માંગરોળ આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત સંસ્થા અને ગવર્મેન્ટ આઈટીઆઈ શીલના સંયુક્ત ઉપક્રમે છેલ્લા 3 વર્ષથી પાસ આઉટ થયેલા દરેક ટ્રેડના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના વર્કશોપનું આયોજન કરવામાં આવે છે। આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓનું અલગ અલગ કંપનીમાં પ્લેસમેન્ટ થાય અને રોજગારીની તકો મળે તે માટે સ્કિલ બેઝડ તાલીમમાં જોડાઈને વધારે રોજગારીની તકો મેળવતા થાય તેવો છે। આ તકે કાર્યક્રમમાં અલગ અલગ કંપનીના એચઆર મેનેજર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। અદાણી પાવર પ્લાન્ટ સિલ્વર કંપની, એસબીઆઈ લાઈફ અને સીઆઈએફ ઓટોમેટિવ ઇન્ડિયા કંપની તરફથી હાજર તમામ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ આઈટીઆઈ શીલમાં જ લેવામાં આવ્યા હતા। સંસ્થામાં ચાલતા ઇન્ફોસિસ પ્રોજેક્ટ અંતર્ગત 100 કલાકની સ્કિલ તાલીમ પૂર્ણ કરી તમામ સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ થશે। આ તકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢથી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંસ્થામાં કર્મચારીઓ, આઈટીઆઈના કર્મચારીઓ, જૂનાગઢ આઈટીઆઈ પ્રિન્સિપાલ, શીલ આઈટીઆઈના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રેણુકા સાહેબ અને પ્લેસમેન્ટ ઓફિસર ભુવા સાહેબ તથા શીલ આઈટીઆઈના પ્રાધ્યાપક શ્રીઓ તથા સંસ્થાના યુવા જંકશન પ્રોજેક્ટના મેનેજર શ્રી તથા ટીમના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આજના વર્કશોપમાં 250 જેટલા બેરોજગાર ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા।